હા તો તમે જ વાતો કરાવો છો મને રોજ. ચલો અહીં ધ્યાન આપો, બાકી હું તો સુશીલ અને સંસ્કારી માણસ છું. ચલો, ડાઉટ છે કંઈ? ચાલો મિત્રો, તો આવી જઈએ પાછા. ગઈકાલનો લેક્ચર એ તમે આવી રીતે જ શરૂ કર્યો હતો, યાદ છે? હા, કોઈક જોયે સ્ટાર્ટિંગની લાઈન તો હા, મેન્ટલ હોસ્પિટલથી શરૂ કર્યો એવું હતું. ચલો પાછું કે ગાંડા ને બીજા ગાંડા ને એવું હતું ને. હા, એટલે હવે સારા સુવિચારથી આપણે શરૂઆત કરીએ અને ચલો છોડો સ્ટાર્ટ કરો. ફિઝિક્સ અને ચેપ્ટર કયું છે? મોશન ઇન અ સ્ટ્રેટ. રિવાઇઝ કરીએ તો સ્થાન હતું, સ્થાન બદલાય એટલે શું થાય? ગતિ. ગતિ થાય એટલે પથ લંબાય અને સ્થાનાંતર. એકને પથ પર આધાર, બીજાને પથ ઉપર આધાર નથી. અને જો સ્થાનાંતરની ચર્ચા કરીએ તો સ્થાનમાં થતો ફેરફાર. પછી ચર્ચા કરીએ તો પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંત. આટલી ચર્ચા કર્યા પછી આપણે શીખાતા કાલ સદિશ અદિશ વિશે થોડુંક, કે સ્થાનાંતરે કેવી રાશિ છે? સદિશ. અને અંતરે કેવી રાશિ છે? અદિશ. સ્થાનાંતરે સદિશ રાશિ એટલે ગણતા હોય ત્યારે જોવાનું પ્લસમાં જ આવું છો કે માઇનસ. માઇનસમાં હોય તો માઇનસમાં લેવાનું, પ્લસમાં હોય તો પ્લસમાં. એની આપણે ચર્ચા કરી. પછી મેં તમને એવું શીખવાડું કે સ્થાનાંતર 3 પોસિબલ છે. ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને જીરો પણ હોય છે. જ્યારે અંતરના કેસમાં હંમેશા કેવું હશે? ધન. આગળ વધીએ ચલો. તો પહેલાં સ્થાન શીખા, સાપેક્ષ ખ્યાલ શીખા, પછી આવું બધું રહીમાં, પછી આવું બધું રહીમાં, પછી બહુ બધું રહીમાં, પછી બહુ બધું. હા લીલીબેન તમારા ફેવરેટ. પછી સ્થાનાંતર. આ બધા યાદ છે ને બધાને? પછી આપણે થોડા ઘણા દાખલાઓ ગણ્યા, દાખલાઓ ગણી લીધા પછી અચ્છા ડાયરેક્શન્સવાળા ખબર પડી ને? પછી 3Dમાં દાખલો ગણાવી દીધો તો? ઓકે ચલો ઠીક છે. 3D વાળો દાખલો થઈ ગયો. હા આ જશે 3D વાળો, હે ને? અપવર્ડ વાળો, બરાબર? હા તમને ઇમેજિન કરાવ્યું હતું, હે ને? હા બસ આટલું જ કરાવ્યું છે કે બીજું કંઈ કરાવ્યું? કરાવ્યું છે જી. ઓકે ચલો આગળ વધો, આગળ વધો, વધો વધો. હા મેં કીધું ખોટું બોલો છો નંગો. ચાલો, અંતર અને સ્થાનાંતર, ધન ઋણ અને બધું હોઈ શકે, યાદ છે ને બધાને? પછી આપણે એવા હતા વેલોસિટી અને સ્પીડમાં, એટલે કે ઝડપ અને વેગ. ઝડપ એ કેવી રાશિ થશે? અદિશ. વેગ કેવી રાશિ થશે? અદિશ. ઓકે ચલો ઠીક છે. એનું કોમન સૂત્ર આપણે યાદ રાખશું, D/T. યુનિટ શું હશે? એકમ શું હશે? મીટર પર સેકન્ડ. પછી તમને શીખવાડ્યું હતું કન્વર્ટ કરતા, કિલોમીટર પર આરમાંથી કેમાં જવું હોય? મીટર પર સેકન્ડ. બેમાંથી ગમે એમાં જવું હોય તો નિયમ હું યાદ રાખવાનો? 18/5. એવું કીધું હતું કે નહીં કીધું? નાનામાં જવું હોય તો નાનું ઉપર રાખવાનું, મોટામાં જવું હોય તો મોટું ઉપર રાખ. શરૂઆતના દિવસોમાં યાદ રાખવું પડશે, પછી યાદ રાખવું પડશે નહીં. પછી ઓટોમેટિકલી તમને યાદ જ હશે. બોલ હા કે ના? ઓકે ચલો ઠીક છે. તો આનું એક ઉદાહરણ કર્યા હતા. પછી આ કોર્ડિનેટ શીખ્યા હતા. પછી અચ્છા બટરફ્લાય કરાયું હતું, હે ને? આ ખબર છે ને? 3Dમાં હોય કદાચ તમને ડિસ્પ્લેસમેન્ટ કહે તો કાંઈ ન હોય. એક્સ વિથ એક્સ, વાય વિથ વાય, ઝેડ વિથ ઝેડ. આટલી વસ્તુ આપણે શીખા. ઓકે ચલો પછી પોઝિટિવ નેગેટિવ બધું થઈ ગયું. બસ હવે, હે ને? કે હજી કાંઈ છે? ચલો મિત્રો, તો ત્યાંથી આપણે આગળ વધીએ છીએ. પેન ક્યાં છે આપણી? ક્યાં? અહીં રહી દેખાતા. બોલો ચાલો તો મિત્રો, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. એ ટોપિક છે આપણે ઝડપ ઉપર, થોડીક ઝડપ અને વેગ ઉપર PhD કરીએ છીએ. કેવી PhD કરીએ? જોજો ધ્યાનથી. PhD એટલે થોડુંક વ્યવસ્થિત કંઈક શીખવાનું એને કહેવાય. તો ઝડપ અને વેગની અંદર ચર્ચા શરૂ કરીએ મિત્રો, તો ધ્યાનથી જોજો. તમે જે સૂત્ર શીખા બે માટે કોમન, V = D/T. V = D/T. આને અનુસરીને હું તમને એક વસ્તુ પૂછું. આપણે ફિઝિક્સની અંદર બે વેગ ઉપર અથવા બે ઝડપ ઉપર આપણી બહુ ઈચ્છા હોય મેળવવાની, કે એની આપણને એનો આન્સર આપણને ખબર હોય. કયા કયા? ફોર એક્ઝામ્પલ હું તને એમ કહું કે સપોઝ માની લો કે તમે કાર લઈને, શું લઈને? કાર મને દોરતા નથી આવડતી એટલે હું કાર આમ કરી દઉં, બરાબર? કાર લઈને તમે અહીંયાથી નીકળ્યા અને અહીંયા પહોંચ્યા. તમને એમ થાય અહીંયાથી પણ ક્યાં? માની લો કે સુરતથી નીકળ્યા અને તમે વડોદરા જાઓ છો. ક્યાં જાઓ છો? વડોદરા. સુરતથી વડોદરા વચ્ચેનું ડિસ્ટન્સ ફોર એક્ઝામ્પલ 200 કિલોમીટર છે. કેટલું છે? 200. આટલું બધું છે નહીં પણ આપણે માની લીધું 200 કિલોમીટર છે. અને ત્યાં પહોંચતા તારે 4 કલાક લાગી. કેટલી લાગી? 4 કલાક. એટલે 4 hours. ખબર પડે છે ને હું લખું છું? અને હું વંચાય 4 hours. 4 hours અને 200 કિલોમીટર્સ. ઓકે, હું તને એમ કહું તમારી ઝડપ કેટલી, તો તમે એમ કહેશો V બરાબર અંતર કેટલું કાપ્યું? 200. અને કેટલા સમયમાં કાપ્યું? 4. મેળવતા આવડે છે ને બધાને? આવું તો 200/4 એટલે કેટલા આવશે? 50. તો 50 km/h. ના ખબર પડી? આનો મિનિંગ હું એવો કરી શકું, જોજો મિનિંગ સમજવાનો છે એટલે થોડુંક લોજિક લગાવજો. પેરેલલ કાંઈ બીજું મગજમાં ચાલવું જોઈએ નહીં. ઓનલી એન્ડ ઓનલી ટોપિક હું અને તું, બસ 3 જ, બરાબર?
ચલો તો ધ્યાન અહીંયા હશે. તો હું તમને એમ કહું, તમે કારમાં બેઠા, આ 50 કિલોમીટર પ્રતિ કલાકનો મતલબ હું એવો કરી શકું કે તમે જેવા કારની અંદર બેઠા, જેવી તમે ચાવી ઓન કરી, એક્સેલેટર ઉપર પગ દીધો અને સ્ટાર્ટ કરી, એટલે ડાયરેક્ટ તમારી ગાડીની સ્પીડ 50. તમે 50ની સ્પીડેથી જ તમારા પાર્કિંગમાંથી ગાડી બહાર કાઢી, 50ની સ્પીડે તમે રોડ ઉપર આવ્યા અને એક ધારી 50 બમ્પ આવે તોય 50, ન આવે તોય 50, જ્યાં પહોંચો વડોદરા સુધી કન્ટિન્યુ 50 જ ચલાવી. એ વાત સાચી છે? તમને ખબર છે, રિયાલિટી એ છે કે તમે કન્ટિન્યુઅસ 50 ચલાવી છે નહીં. ઘણા બધા રસ્તા ઉપર તમે 50થી ઓછી ચલાવી છે અને ઘણા બધા રસ્તા પર 50થી વધુ ચલાવી. એટલા માટે એ જે સ્પીડ બની ને એને કહેવાય સરેરાશ. શું કહેવાય? સરેરાશ. તમે અત્યાર સુધી આને ખાલી ઝડપ કહેતા. શું કહેતા? ઝડપ. ઝડપ આવે બે પ્રકારની, વેગ આવે બે પ્રકારના. ઝડપ અને વેગ કેટલા પ્રકારના આવશે? બે. એક આવે સરેરાશ. શું આવે? સરેરાશ. જે તમને તમારી મુસાફરીનો, જર્નીનો ઓવરવ્યૂ આપે. શું આપે? ઓવરવ્યૂ. ઓવરવ્યૂનો મતલબ કે તમને સમજાવે કે અલ્ટિમેટલી મોરલ ઓફ ધ સ્ટોરી તરીકે તમે આ પ્લેસથી આ પ્લેસ પર કેટલી સ્પીડમાં ગયા હતા, ખબર પડે છે? શું કહું? સરેરાશ શબ્દ છે ને, સરેરાશ એ તમને જનરલ ખ્યાલ આપે. શું ખ્યાલ આપે? જનરલ. એક સામાન્ય માહિતી આપે. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે ભાઈ તમારી પાસે સપોઝ માની લો તમારા મેઇન સબ્જેક્ટ 3 છે, બાયોલોજી, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી. અરે હા કે ના? ખબર પડે છે? આ ત્રણે સબ્જેક્ટની 100 માર્ક્સની ટેસ્ટ થાય તો ટોટલ કેટલા માર્ક્સ થાય? 300. માની લો 300માંથી કોઈ વિદ્યાર્થીને આવ્યા 270. કેટલા આવ્યા? 200 છે. હવે 300માંથી 270 છે. આનો મતલબ આમાં કેટલા છે એ તને ખબર છે નહીં, પણ હું તને કહું કે એવરેજ કેટલા માર્ક્સ આવ્યા છે તો તું શું કહીશ? 270 ભાગ્યા કેટલા કરી નાખું? 3. તો તમારા કેટલા થયા? 90. ના ખબર પડી? તો એનો મતલબ એમ થયો કે પર સબ્જેક્ટ એવરેજ તમારા માર્ક્સ કેટલા છે? 90. શું એનો મતલબ એવો છે ત્રણેયમાં 90 જશે? બની શકે કે ફિઝિક્સમાં 100 હોય. કેટલા હોય? 100. અરે હા કે ના? ખ્યાલ આવે છે શું કહેવા માંગુ? બરાબર. બની શકે કે ફિઝિક્સમાં 100 હોય. બીજું બી ઘણું બધું શકે. આપણે તો સારું જ વિચારાય એટલે ફિઝિક્સમાં 100 રાખીએ. બરાબર. ખ્યાલ આવ્યો કહેવાનો મતલબ? તો આનાથી તમને ખાલી એ ખબર પડે કે તમારી પાસે જે એવરેજ ઇન્ફોર્મેશન હોય એનાથી તમને ખાલી ઓવરવ્યૂ આવે. શું આવે? ઓવર. અહીંયા તમે સુરતથી લઈને વડોદરા સુધી ગયા તો સ્પીડ તમારી 50 છે. એનાથી તમે એ ના કહી શકો કે અહીંયાથી તમે ગતિ કરતા અહીંયા પહોંચ્યા તો તમારી સ્પીડ કેટલી હશે, આ પોઈન્ટ ઉપર કેટલી હશે, આ પોઈન્ટ ઉપર કેટલી, આ પોઈન્ટ ઉપર કેટલી, આ પોઈન્ટ, આવા એક પણ બિંદુ માટે તમે કશું કહી શકો? તમારે પર્ટિક્યુલરલી આ બિંદુ પરની જ ઝડપ કેવી હોય તો એને કહેવાય તત્કાલીન ઝડપ. શું કહેવાય? તત્કાલીન ઝડપ. મુસાફરી જે આખી થાય છે, આખી મુસાફરી જે થાય છે એમ કરીને ત્યાં માન લે કે અહીંયાથી લઈને અહીંયા સુધીની જે આખી મુસાફરી થાય છે એ બિંદુથી લઈને બી બિંદુ સુધી, અને તમારી એવરેજ સ્પીડ આવી 50 કિલોમીટર/આર, તો એ તમને દર્શાવે છે કે આ રસ્તાથી આ રસ્તા સુધી એવરેજ તમે આટલી સ્પીડે ચાલ્યા. એટલે આને કરતાં અમુક જગ્યાએ વધારે, અમુક જગ્યાએ ઓછા. હું તમને એમ કહું આ પોઈન્ટ ઉપર કેટલી, આ પોઈન્ટ ઉપર કેટલી, આ પોઈન્ટ ઉપર કેટલી, આ પોઈન્ટ ઉપર, એ મળશે નહીં. એ મેળવવાને કહેવાય તત્કાલીન ઝડપ. શું કહેવાય? તત્કાલીન. માન લે તો અહીંયા પહોંચ્યો તો 20 મિનિટે. કેટલી મિનિટે? 20. તો એક્ઝેક્ટલી 20 મિનિટે તારી શું સ્પીડ હતી એ તમને આપશે તત્કાલીન ઝડપ. કોણ આપશે? તત્કાલ. એક્ઝેક્ટલી 20 મિનિટે તમારો શું વેગ હતો એ આપશે તત્કાલીન વેગ. શું આપશે? તત્કાલીન. તો આપણે અત્યારે જે ઝડપ કરતા હતા અત્યાર સુધી એના હવે કેટલા ભાગ પાડીએ છીએ? 2. પહેલાં આપણે શીખીશું સરેરાશ. શું શીખીશું? સરેરાશ. પછી આપણે શીખીશું તત્કાલીન. શું શીખીશું? તત્કાલ. નવી એનસીઆરટીની અંદર તમે જોશો ને એટલે ડાયરેક્ટ તત્કાલીન એ લોકો આપી દઉં, પણ સરેરાશ કે આ બધું શીખા વગર તમે એમાં જઈ શકો નહીં. એટલે આપણે પહેલાં શીખીશું સરેરાશ. શું શીખીશું? સરેરાશ. ધ્યાનથી જોજો વ્યવસ્થિત રીતે. સરેરાશને સ્ટાર્ટ કરીએ છીએ તો સરેરાશ અત્યારે આપણે બે ટોપિકને જોડે ચલાવીએ. સરેરાશ વેગ બી કહી શકું અને સરેરાશ ઝડપ બી કહી શકું. સરેરાશ વેગ અથવા સરેરાશ ઝડપ. અરે હા કે ના? ઇંગ્લિશમાં કહેવાય એવરેજ વેલોસિટી ઓર એવરેજ સ્પીડ. બોલતો એકવાર શું કહેવાય? એવરેજ વેલોસિટી ઓર એવરેજ સ્પીડ. સમજાઈ ગયું બધાને? ધ્યાનથી જોજો વ્યવસ્થિત. પહેલો પ્રશ્ન એ છે કે તમે આને દર્શાવશો છે ને વડે, મતલબ દર વખતે આવું લખશું નહીં આપણે. તો વેગ હોય કે ઝડપ હોય આપણે દર્શાવીએ વી વડે. શેના વડે? વી. એવરેજ કરવા માટે બે ઓપ્શન છે. કાં તો એની ઉપર આવી લાઈન બનાવી દો અને બાર કહેવાય. શું કહેવાય? બાર. અને વંચાય વી બાર. શું વંચાય? વી બાર. વી બારનો મતલબ એવરેજ વેલોસિટી. વેલોસિટી વિચારતા હોય તો વેલોસિટી અને સ્પીડ વિચારતા હોય તો સ્પીડ. તમને થશે બી એમ કેમ? કારણ કે તમે અત્યારે મોશન 1Dમાં છો. કેમાં છો? 1D. 1D એટલે સીધો પદાર્થ જતો હશે. હા કે ના? તો તમે અંતર ગણો કે સ્થાનાંતર ગણો, બે કેવું આવવાનું? સેમ. માન લે હું અહીંયાથી ચાલતો અહીંયા સુધી પહોંચું, 5 મીટર કાપ્યું. કેટલું કાપ્યું? 5.
અંતર કેટલું 5, સ્થાનાંતર બી કેટલું 5. ના ખબર પડી? એટલે અત્યારે તમારી માટે એમ નામ છે, સદીશ એડ થશે પછી બધું ફરી જશે, બરોબર છે? અત્યારે તમે આવડું છે એમ નામ રાખો તો આ V12. એટલે તમે સરેરાશ વેગ કયો કે સરેરાશ ઝડપ કયો? આપણે જે અત્યારે શીખીએ છીએ ખાલી સરેરાશ ઝડપ માટે છે કે ખાલી વેગ માટે છે? બંનેમાં, બધું જ બંને માટે. જેટલું બી શીખીએ એ બંને માટે લાગુ પડે. બોલ હા કે ના? હું ઝડપ બોલું તોય તમારે વેગ સમજવાનું, વેગ બોલું તો શું સમજવાનું? ઝડપ. બંને સિમિલર છે. તો આને થઈ ગયું V12. અને અહીંયા હું તમને એમ કહું કે આની સિવાય બીજો એક બી આની પાસે સંજ્ઞા છે. આમ ના દર્શાવ્યું તો આ રીતે બી દર્શાવ્યું, અને બ્રેકેટ કહેવાય. શું કહેવાય? બ્રેકેટ. એંગ્યુલર બ્રેકેટ. કેવો બ્રેકેટ? એંગ્યુલર બ્રેકેટ. કોણીય કાઉન્સ. કેવો કાઉન્સ? કોણીય. એટલે જ્યારે બી તમે જો કે આવું કંઈક કરેલું છે એટલે સમજવાનું તમારે એવરેજની વાત થાય. શેની વાત થાય છે? એવરેજ. ખબર પડી કે ને બધાને હું શું કહેવા માગું છું? બરાબર. એવરેજનો મતલબ તમને આખો ઓવરવ્યૂ મળે, પણ તમને કોઈ એક સમયની કહાની મળે નહીં. માનો મેં અત્યારે આ રીતે કરેલ છે તો એનો મતલબ થયું એવરેજ જીવી. શું થયું? એવરેજ જીવ. પણ એનાથી તમને જીવીની હરેક મિનિટની મોમેન્ટ ખબર પડે નહીં, પણ અંદાજ ખબર પડી જાય કે જીવીનું શું હશે. બોલ હા કે ના? એવરેજથી ખાલી તમને અંદાજો મળે. શું મળે? અંદાજ. ઓવરવ્યૂ મળે. શું મળે? ઓવર. પણ કહાનીની હરેક મિનિટ ખબર પડે નહીં. તો આ થઈ ગયું એવરેજ. આવડશે એવરેજ? આને જ્યાં બી લગાડો, માની લો આમ કહીને આમ એવરેજ એ લખી નાખું તો એની સરેરાશ થઈ ગઈ. શું થઈ ગઈ? એની સરેરાશ. કોઈ પણની સરેરાશ લેવી હોય એટલે એની ઉપર તમે મૂકી શકો. આવડશે દરેકને? ચલો મિત્રો ધ્યાન અહીંયા. આજ તમે હે ને ફાસ્ટ ટ્રેકમાં આપણે નથી જતા. ચલો ફટાફટ જોઉં તો હવે હું તમને એમ કહું છું કે એવરેજ વી એટલે આનું કહું સરેરાશ ઝડપ. શું કહું? સરેરાશ ઝડપ. મારે સરેરાશ ઝડપનું સૂત્ર લખવું હોય તો આનું સૂત્ર બહુ સિમ્પલ થાય એકદમ, કે કુલ અંતર. બોલતો એકવાર શું થશે? કુલ અંતર ના છેદની અંદર થશે કુલ સમય. એટલે ખાલી કાંઈ નહીં, પેલા અંતર સમય લખતા હતા, હું લખીએ છીએ કુલ અંતર કુલ સમય. ના સમજાણું? આની જગ્યાએ માની લે કદાચ આ સરેરાશ ઝડપ છે, સરેરાશ વેગ હોત તો શું આવત? અહીંયા કુલ સ્થાનાંતર ના છેદમાં કુલ સમય. આવડશે? આ પહેલું સૂત્ર. તો લાગે ને એકદમ ઈઝી છે ને, કંઈ છે ટોપિકમાં લેવાનું? બસ ખાલી હું તમને પૂછું સરેરાશનો મતલબ શું હતો? કે કુલના છેદમાં કુલ. બરાબર. તો હવે સ્કૂલના છેદમાં સ્કૂલ નહીં, કુલના છેદમાં કુલ. ચાલો ધ્યાન અહીંયા. તો હવે શીખીએ થોડુંક. માની લ્યો કે બસ માન લો ચલો માની લ્યો કે તમે અહીંયા ઊભા છો. અરે હા કે ના? અને તમે અહીંયા ઊભા છો, થોડા શું કહેવાય વાઇબ્રેટ કરી રહ્યા છો, બરાબર. અને સપોઝ માની લો તમે ગતિ કરવાની શરૂઆત કરો. તમે ગતિ શરૂ કરો છો, પહેલું D1 અંતર કાપો છો. કેટલું અંતર? D1. T1 સમયની અંદર. કેટલા સમયની અંદર? T1. પછી પાછું D2 અંતર કાપો છો, એની માટે તમારે સમય લાગે છે T2. પાછું D3 અંતર કાપો છો, એની માટે સમય લાગે છે T3. ચાલ આપણે 2 કેસ માટે જ જોઈએ, પછી 3ને આપણે એડ કરતા જઈશું. આવું n સુધી કરી શકાય. ક્યાં સુધી કરી શકાય? n સુધી. સમજાય છે હું શું કહું છે? આવું ક્યાં સુધી કરી શકાય? n સુધી. આપણે કેટલા કેસ લીધા અત્યારે? 2. આપણે એની અંદર શીખવાનું છે સરેરાશ ઝડપ. શું શીખવાનું છે? સરેરાશ ઝડપ. તો એવરેજ વીનું સૂત્ર શું હતું? કુલ અંતર ના છેદમાં કુલ સમય. કોઈ પણને ક્લાસમાં પૂછું, મને કહો તો કુલ અંતરમાં શું લખાવીશ, તો શું લખશો તમે કુલ અંતરની અંદર? D1 પ્લસ D2 ના છેદની અંદર શું આવશે? T1 પ્લસ T2. આવો દાખલો સૌથી સિમ્પલેસ્ટ દાખલો કહેવાય, પણ આવું તમને પૂછશે નહીં, પણ છતાંય આપણે એક વાત કરીએ. માની લે આનો જ હું પ્રેક્ટિકલ દાખલો, હરેક કેસનો એક પ્રેક્ટિકલ દાખલો બનાવ. માની લે કે મેં તમને એવું કીધું હોત કે એણે પહેલું અંતર કાપ્યું 10 મીટર. કેટલું કાપ્યું? 10. બીજું અંતર કાપ્યું 20 મીટર. કેટલું કાપ્યું? 20. પહેલાં એની સ્પીડ હતી 5, સ્પીડ નહીં, પહેલાં સમય લીધો એણે 5 સેકન્ડ. કેટલો લીધો? 5. અહીંયા સમય લીધો એણે સપોઝ માની લે કે 2 સેકન્ડ. કેટલો લીધો? 2 સેકન્ડ. આમાં ફૂલ સ્પીડમાં હતા સાહેબ. બોલ હા કે ના? હવે તને એમ કહું ચલો એવરેજ વી મેળવવાનું, તો શું થશે? એવરેજ વી ઇક્વલ્સ ટુ એક બેસ્ટ સ્ટુડન્ટ એ કહેવાય કે જે સૂત્ર લખે નહીં, સૂત્ર બોલે અને કિંમતો લખે. સૂત્ર શું કરવાનું? બોલવાનું. અને કિંમતો શું કરવાની? લખવાની. આવી ટેવ પાડવાની. બોલ હા કે ના? તમારે 10મા સુધીની ટેવ એવી હોય પહેલાં તમે સૂત્ર લખો, પછી એની અંદર શું કરો? કિંમત મૂકો. હવે એવું કરવાનું છે નહીં. ઓકે ચલો ઠીક છે. તો એવરેજ વી સૂત્ર શું છે? D1 પ્લસ D2. તો D1 પ્લસ D2 એટલે 10 પ્લસ 20. કેટલા લખીશ? 30 ના છેદમાં સમય 5 પ્લસ 2 એટલે 7. તો થઈ ગયું 30 ના છેદમાં 7 મીટર પર સેકન્ડ. ના ખબર પડી? આને કઈ ઝડપ કહેવાય? સરેરાશ. સરેરાશ ઝડપને આ લોકોને થોડીક સારી બનાવી હોય ને તો કેસ નંબર 2 લેશે. એ બીજા કેસને કહેવાય અંતર વિભાજન. શું કહેવાય? અંતર વિભાજન. અંતર વિભાજનને ઇંગ્લિશની અંદર કહીએ તો આપણે કહીશું ડિસ્ટન્સ ડિવિઝન. શું કહેશું? ડિસ્ટન્સ ડિવિઝન. એટલે કે અંતરનો ભાગ પાડે છે. અંતરનો શું કરે છે? ભાગ. ધ્યાનથી જોજો વ્યવસ્થિત, નહીં ત્યારે ખબર પડશે નહીં.
તમને અંતરનો ભાગ પાડો એટલે શું? માન લો કે કોઈ વ્યક્તિ અહીંયાથી નીકળો, લાસ્ટ ટાઈમ જ્યારે નીકળો, બરોબર, લાસ્ટ ટાઈમ જ્યારે નીકળો તો ત્યારે પરિસ્થિતિ શું હતી? તો કે આટલું અંતર કાપ્યું, આટલું અંતર કાપ્યું, ચલો એ જ લઈએ. આટલું કેટલું અંતર કાપ્યું છે? 10 અને 20. તો આ વખતે એને પાછું અહીંયા 10 કાપ્યું અને અહીંયા કેટલું કાપ્યું? 20. ના ખબર પડી? સમજો વ્યવસ્થિત. પણ આ વખતે એને શું કર્યું ખબર છે? પેલી 10 મીટરની અંદર એની સ્પીડ હતી, પેલી જે 10 મીટર હતી એમાં સ્પીડ હતી એની 5 મીટર પર સેકન્ડ. કેટલી હતી? 5. અને બીજી 20 મીટરની અંદર એની સ્પીડ હતી સપોઝ 4 મીટર પર સેકન્ડ. કેટલી હતી? 4. ના ખબર પડી? ગઈ વખતના દાખલામાં આમાં કઈ ફરક લાગ્યો? ગઈ વખતે શું હતું? અંતર આપ્યું હતું, સમય આપ્યો હતો. સૂત્ર શું હતું? ઉપર અંતરનો સરવાળો અને નીચે સમયનો આન્સર. બોલ હા કે ના? પણ આ વખતે એવું છે નહીં. આ વખતે શું આપ્યું છે? અંતર અને બીજું શું આપ્યું છે? મીટર પર સેકન્ડ. પણ એને શું કહેવાય? ઝડપ. તમને એમ કીધું આટલા ભાગમાં આટલી ઝડપ છે અને આટલા ભાગમાં આટલી. આને જનરલ કેસમાં મૂકો તો આ તો આપણો દાખલો થઈ ગયો. શું થઈ ગયો? દાખલો. હવે દાખલો નહીં, આપણે તો એને પહેલાં જનરલાઇઝ કરવાનું છે. તો જનરલાઇઝ કરું તો જનરલ કેસ છે ને આવી રીતના બનશે. ધ્યાનથી જોજે. અહીંયા ખરેખર આપણે જનરલ જ લખતા હતા ને પહેલાં આપણે શું શીખતા હતા? સૂત્ર. અરે હા કે ને? પછી આપણે એનો શું ગણતા હતા? દાખલો. તમને અંતર વિભાજન સમજાય એટલે મેં તમને રકમ પહેલાં આપી. હવે જનરલ કેસમાં લખો તો જનરલમાં શું લખાય? તમને શું આપેલું છે? તો જનરલમાં તમને એવું આપેલું છે કે અહીંયાથી કોઈ એક વ્યક્તિ ગતિ કરે. શું કરે છે? ગતિ. ચલો એ તમારે જેવો થઈ ગયો છે, થોડોક નાખુશ, બરાબર? ધ્યાન અહીંયા. તો એને સ્ટાર્ટ કર્યું એટલે પહેલાં એને અંતર કાપ્યું D1. કેટલું કાપ્યું? D1. પછી કેટલું કાપ્યું? D2. D1 અંતર એને કાપ્યું V1 ઝડપથી. કેટલી ઝડપથી? V1. D2 અંતર કાપ્યું કેટલી ઝડપથી? V2. લાસ્ટ ટાઈમ હતું ત્યારે D1 કેટલા સમયમાં કાપતો હતો? T1. આ વખતે સમય આપ્યો. આવા કેસમાં તમારે શું કરવું જોઈએ? તો આવા કેસમાં તમારે કરવાનું હોય, ધ્યાનથી જોજો, આવા કેસમાં શું કરવું પડે? તો આપણી પાસે સૂત્ર શું છે? એવરેજ V. એવરેજ V એટલે શું થાય? અંતરનો સરવાળો ના છેદમાં સમયનો સરવાળો. આમાં તમને શું આ વખતે નથી આપેલું? તો એ તમને નડે છે. એ તમને નડે. અને જે નડે એને આપણે કરી દેવાનું એલિમિનેટ. શું કરી દેવાનું? એલિમિનેટ કરવું એટલે એને દૂર કરી દેવાનું. શું કરી દેવાનું? દૂર. રિમૂવ કરી દેવાનું. શું કરી દેવાનું? રિમૂવ. ધ્યાન અહીંયા હશે બધાનું. તો અહીંયા મને કોણ નડે છે અત્યારે? શું કામ નડે? કારણ કે આપેલો જે નડે એને શું કરવાનું? દૂર. પણ એવી રીતે કરવાનું કે એને દૂર કરો એટલે એવું પદ આવે કે જે તમારી પાસે ઓલરેડી હોય. ના ખબર પડી? ના પડી હોય એને સમજાવું. જો તો તમે હવે આવું વિચારશો કે હવે તમે જ્યારે નાના હતા, કેવા હતા? નાના. ત્યારે મેં તમને એવું શીખવાડ્યું હતું કે V = થશે D/T. શું થશે? V = D/T. ગઈકાલ હતા નાના ત્યારે આવું શીખવાડ્યું હતું. V = D/T. તો તમને કોણ નડે છે? T. તો T ને બનાવો કરતા તો T ની જગ્યાએ તમે શું લખી શકો? D/V. તો T ની જગ્યાએ શું લખી દઈ? D/V. લખો તો D/V. તો શું આવશે તમારી પાસે? એવરેજ V = શું થશે? એવરેજ V = બોલો D1 + D2 શું આવશે તમારી પાસે? અહીંયા કોણ હતું? T1. T ની જગ્યાએ શું લખવાનું નક્કી કર્યું? D/V. તો અહીંયા લખશો એટલે શું આવશે? D1/V1 + D2/V2. આને કહેવાય સરેરાશ ઝડપ. શું કહેવાય? સરેરાશ ઝડપ. ના ખબર પડી? આવડશે? હવે એ જ વસ્તુને દાખલામાં લઈ જાઓ. ખરેખર હવે મારો દાખલો કહેવાય. હવે દાખલો જો. કેટલું અંતર કાપ્યું? 10. પછી કેટલું કાપ્યું? 20. પહેલાં કેટલી સ્પીડે કાપ્યું? 5. પછી કેટલી સ્પીડે કાપ્યું? 4. શું મેળવવાનું કીધું? સરેરાશ ઝડપ. મેળવો તો સરેરાશ ઝડપ. તો શું આવશે? સરેરાશ ઝડપ મેળવશો તો સરેરાશ ઝડપ મેળવશો એટલે આવશે એવરેજ V = ઉપર શું કરવાનું છે? D1 + D2. આવડશે? કરો તો D1 + D2 કેટલા આવશે? 30. ના છેદમાં D1 કેટલા છે? 10. V1 કેટલા છે? 5. પ્લસ D2 કેટલા છે? 20. અને V2 કેટલા છે? 4. D2 છે 20 અને V2 કેટલા છે? 4. ના ખબર પડી? તો બસ એનું સાદું રૂપ આપી ગયું એટલે તમારે આન્સર આવી જાય. બોલ હા કે ના? ચલ તો શું આપશે? 10/5 2 અને 20/4 5. 5 અને 2 એટલે આન્સર શું આવશે? 30/7. ના ખબર પડી? તમે જો સાદુરૂપ જોડે જોડે નહીં કરો, આવા ટોપિકની અંદર તમને તો જ પ્રોબ્લેમ પડશે જો તમે કાં તો મારાથી આગળ ચાલતા હશો, મતલબ હું આ કરાવું છું તમે બીજું કંઈક વિચારો છો, કાં તો પાછળ ચાલતા હશો અને કાં તો ચાલતા જ નહીં હોય. ખ્યાલ આવ્યો? 3 કેસમાં તમને પ્રોબ્લેમ પડે.
જોડે જોડે ચાલશો તો કશું પ્રોબ્લેમ પડશે નહીં. હરેક વસ્તુ ઉપર હું તમને સમજાવું છું. બોલ હા કે ના? અને બાકી બિંદાસ શરમ વગરનું થઈને પૂછી લેવાનું સર આમાં ખબર પડી નહીં. અલ્ટિમેટલી મેં તમને કહેવાનો મતલબ એમ હતો કે સરેરાશની અંદર તમે પહેલાં શીખા સાદું સૂત્ર, અંતરનો સરવાળો સમય. અંતરને સમય આપ્યો હોય તો આ રીતે કરવાનું. બોલ હા કે ના? અમુક કેસમાં તમને એવું આપશે સમય આપશે નહીં. જેમ કે આ જે કેસ છે એમાં સમય આપેલો નથી, બાકી બે વસ્તુ આપેલી, તો એમાં આ રીતે થશે. એનું જનરલ સૂત્ર બોલતો શું થાય? d1 પ્લસ d2 બાય d1 બાય v1. એક મિનિટ તમે આમ આમ બોલો એટલે વિચારવાનો સમય મળે. વિચારવાનો સમય હોવો જોઈએ નહીં. હું તને પૂછું એવરેજ વી અંતર વિભાજન છે. શું છે? અંતર વિભાજન. તો એવરેજ વીનું સૂત્ર શું આવશે? d1 પ્લસ d2 બાય d1 બાય v1 પ્લસ d2 બાય v2. હે ને? આમાં વિચારવાનો સમય હોય ના. તમે તો કેવું બોલો? d1 બાય v1 પ્લસ ત્યાં તો બીજું વિચારાય જ ગયું હોય. એમાં કસોટી થાય નહીં. કસોટી તો થાય તમારી ફટાફટ જવાબ આવવો જોઈએ. એવરેજ વી ઇક્વલ્સ ટુ d1 પ્લસ d2 બાય d1 બાય v1 પ્લસ d2 બાય v2. હે ને? એની માટે પ્રેક્ટિસ કરવી પડે. શું કરવું પડે? પ્રેક્ટિસ. થઈ જાય. તમે મારી કરતાં હોશિયાર છો, ટેન્શન ના લો. ચલો રેડી છો બધા? એટલે અમુકને ડાઉટ લાગે મને કેટલા સબ્જેક્ટ આવડે? તમે કેટલા આવડશે? તમે અત્યારે 3 તો થયા. એ 5 ચલો ઓલા બેન જવા દે. આ મેન 3 તો 3 તો કરો છો કે નહીં? કોણ વધારે હોશિયાર છે? હા એટલે હવા ન કરતા, બરોબર ને? ચાલો અહીં ચાલો રેડી છો બધા? તો આ થઈ ગયું. અચ્છા માન લે મને એમ કહેતો 3 કેસ હોત. કેટલા કેસ હોત? 3. તો શું લખત તમે? d1 પ્લસ d2. શાંતિ. ખબર પડી ગઈ ને હું કામ ઉભા રખાયો? લોંગ ચવીગમની જેમ મંડાણા જાણો કે એવરેજ વે 3 કેસ હોય તો d1 પ્લસ d2 પ્લસ d3 બાય d1 બાય v1 પ્લસ. આમાં છે ને તમારા પાસે ટાઈમ ન હોય તમે બીજું કંઈ વિચારો તો રહી જાય. ખબર પડી? ઓલું તો આમ લોંગ એમાં તો પેરેલલ ઘરે આટો મારી આવે 2 વખત. એટલે સ્પીડનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે બીજું કશું જ વિચારી શકો નહીં. હા એ કે તને ખબર બહુ પડે નહીં કે. ચાલ તો 3 કેસ થઈ ગયા. ચલો હવે 3નો કેસ હું તમને આપું છું, તમારે કરવાનું છે, બરોબર? એકવાર મેળવો. ચલો ફટાકથી. માન લ્યો કે એક વાંદરો છે. શું છે? વાંદરો. વાંદરાને કહેવાય મંકી. શું કહેવાય? મંકી. મને દોરતા નથી આવડતો એટલે મેં ખાલી એમ લખ્યો છું. માન લ્યો કે એ મંકી જાય છે અને એણે પેલા 5 મીટરનું અંતર કાપ્યું, પછી એણે કાપ્યું 7 મીટરનું અંતર અને પછી કાપ્યું એણે 2 મીટરનું અંતર. અહીંયા અંતરની અંદર સ્પીડ હતી એની 2 મીટર પર સેકન્ડ. કેટલી હતી? 2 મીટર પર સેકન્ડ. અહીંયા હતી 3 મીટર પર સેકન્ડ અને અહીંયા હતી 1 મીટર પર સેકન્ડ. ચલો બોલો સરેરાશ ઝડપ વાંદરાની. ચલો થઈ ગયો એમ. ચલો બોલો તો શું છે આન્સર? ઓહ 84/41. કેટલા લોકો એની યાર એગ્રી નથી? અમુકને આન્સર નહીં આવે કે જે આવ્યો એગ્રી કરી દે ને આપણે હું ઉપાધિ કરવી હે ને. ચલો તો ગણો તો વાંદરાની ઝડપ. ચલો તો વાંદરો શું કહે? વાંદરાની માટે એવરેજ વી ઇક્વલ્સ. એક ડાયા વિદ્યાર્થી માટે મેં શું કીધું? સૂત્ર લખવાનું છે નહીં, બોલવાનું, બરાબર? તો બોલો તો શું આવે? d1 પ્લસ d2 પ્લસ d3. શાંતિ. તો અહીંયા લખી શકાય 5 પ્લસ 7 પ્લસ 2. આમ તો તમે ડાયરેક્ટ લખો તો બી ચાલે. 7 ને 2 9 ને 5 14. ખબર પડી કે નહીં? તો આપણે લખ્યું ખાલી ડિવાઈડ બાય શું છે? d1 બાય v1. d1 બાય v1. d1 કેટલા છે? 5. 5 બાય 2 પ્લસ 7 બાય 3 પ્લસ 2 બાય 1. ના ખબર પડી? ચલો સાદુરૂપ આપી દીધું. ઉપર કેટલા આવશે તમારી પાસે? 14. નીચે લસા કેટલો આવશે? 6. અહીંયા 6 લેવા માટે કેટલા વડે ગુણવા પડે? 3. આવું બધું આવડે છે ને બધાને?
ના આવડતું હોય મૂંઝાતા નહીં, પૂછજો, કહેજો, આપણે એનું કરશું કંઈક. બરોબર? ચલો, તો અહીંયા લસા કેટલો આવશે? 6. અમુક અમુકનું ધ્યાન નથી, અહીંયા બધા ધ્યાન આપે ભાઈ. ચલો, 3 2 6. અહીં 3 વડે ગુણો એટલે કેટલા આવશે? 15. અહીં 2 વડે ગુણો એટલે 14. અહીંયા કેટલા વડે ગુણવા પડે? 6. એટલે અહીં કેટલા આવશે? 12. છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. ઇંગ્લિશમાં કહેવાય ધ ડિનોમિનેટર ઓફ ડિનોમિનેટર બીકમ્સ ન્યુમરેટર. શું કહેવાય? ધ ડિનોમિનેટર. એવું નહીં, તું જોડે બોલતો હોય ને તો જ અમે બોલીએ, સમજાને? હા, બાકી એકલા હું કહેવાય ડેઈલી માટે જોડે હોઈશ નહીં, એટલે શીખવાનું છું હોશિયાર. ચલો બોલો, તને શું કહેવાય? ધ ડિનોમિનેટર ઓફ ડિનોમિનેટર બીકમ્સ ન્યુમરેટર. તો આને જવા દે ઉપર, એટલે અહીંયા કેટલા આવશે? 14 × 6 ડિવાઇડેડ બાય 4 ને 2 6 ને 5 11, એટલે કેટલા આવશે? 3 ને 1 4, એટલે 41. એટલે રાઈટ છે 84/41. કેટલાનો આન્સર છે આ? વેરી ગુડ, હોશિયાર થઈ ગયા છે બધા. હવે જો આની અંદર એક સ્પેશિયલ કેસ છે. કેવો કેસ છે? સ્પેશિયલ. ધ્યાન અહીંયા તમારે શીખા કે નહીં? જોજો વ્યવસ્થિત. આ બે અંતર સમાન આપ્યા છે કે અલગ અલગ? આને કયો કેસ કહેવાય? અંતર વિભાજન. શું કામ અંતર વિભાજન? કારણ કે અંતર પ્રમાણે ઝડપ બદલે છે. ના ખબર પડી? આ કોના પ્રમાણે બદલે છે? અંતર પ્રમાણે ઝડપ બદલે છે. માન લે તું ઘરે ગાડી લઈને નીકળે અને તે નક્કી કર્યું સર હું છે ને પહેલાં 5 કિલોમીટર હું ચલાવીશ ને એક્ઝેટ 40ની સ્પીડે ચલાવીશ, રસ્તામાં ગમે આવે 40થી ઓછી કરીશ નહીં. પછી તમે નક્કી કર્યું કે સર એ 5 કિલોમીટર પછી હું 10 કિલોમીટર ચલાવીશ 50ની સ્પીડે. કેટલા સ્પીડે? 50. તો તમે તમારી ઝડપ બદલવાનું જે નક્કી કરેલું છે એ શેના આધારે નક્કી કરેલું છે? અંતર. એટલે એને કહેવાય અંતર પ્રમાણે બદલે. અંતરનું વિભાજન. કોનું વિભાજન? અંતર. અહીંયા જે આ ભાઈબંધ છે એણે નક્કી કર્યું તો કયા પ્રમાણે નક્કી કર્યું? 10 મીટર કે કેટલાની સ્પીડે? 40 5. પછી 20 મીટર કેટલાની સ્પીડે? 4. અરે હા કે ના? માન લો આ ભાઈબંધે એવું નક્કી કર્યું હોત કે સર પહેલી 2 કલાક માન લો કે અહીંયાથી તમે નીકળ્યા ને તમે નક્કી કર્યું કે પહેલી 2 કલાક મારી સ્પીડ હશે 30. કેટલી હશે? પછી 1 કલાક મારી સ્પીડ હશે 50. કેટલી હશે? 50. તો તમે કોના પ્રમાણે માઇન્ડ ચેન્જ કર્યું? સમય પ્રમાણે. 2 કલાક 5 કલાક. ખબર પડે હું શું કહું છું? તો એને કહેવાય સમયનું વિભાજન. શું કહેવાય? સમયનું વિભાજન. એને કહેવાય સમય વિભાજન. અહીંયા આપણે શું શીખીએ છીએ? અંતર વિભાજન. અંતર વિભાજનનું જનરલ ફોર્મ્યુલા મેં તમને યાદ રાખવાનું કીધું, d1 + d2/d1/v1 + d2/v2. અરે હા કે ના? હવે માન લે કે એની અંદર આપણે હજુ એક સ્પેશિયલ કેસ લઈએ. સ્પેશિયલ એટલે એટલા માટે બહુ ઇઝી છે પણ એ શીખવું એટલા માટે જરૂર. માન લે તને એમ કીધું આ ડિસ્ટન્સ સમાન છે. કેવા છે? સમાન. જો તમને એવું કીધું હોય કે આ ડિસ્ટન્સ છે એ સમાન છે. કેવા છે? સમાન. ચલો માન લે કે એવું કીધું કે ભાઈ અહીંયા તમારે પાસે અલગ અલગ હતા એટલે આ વખતે d છે ને અહીંયા બી કેટલા છે? d. અહીંયા સ્પીડ કેટલી છે? v1 ને અહીંયા સ્પીડ કેટલી છે? v2. અને તમને એમ કે સરેરાશ મેળવો તો બોલતો સરેરાશનું સૂત્ર શું હતું? d1 + d2 એટલે થઈ ગયું d + d. અરે હા કે ના? d1/v1 તો શું લખશો? d/v1 + d/v2. અહીંયા કેટલું થશે? 2d. અહીંયાથી બેમાંથી કોમન શું નીકળે? d. વધશે શું? 1/v1 + 1/v2. ના ખબર પડી? એકદમ સિમ્પલ સાદું રૂપ છે. dd 2d, d કોમન, d અને d શું થઈ જશે? કેન્સલ. વધશે હું 2/this. અરે હા કે ના? લસા લેતા આવડે જ બધાને? તો લસા લઈ લો. લસા લેશો એટલે શું આવશે? જો અહીંયા લસા લેશો એટલે કેટલા આવશે? v1 v2. તો અહીંયા લસા લઈ લો એટલે આવડે છે બધાને? ચાલો તો અહીંયા આવશે v1 અને v2. અહીંયા v1 છે શું નથી? v2. તો શું લખાય? v2 + v1. આ છેદનો છેદ ક્યાં જાય? હમણાં બોલતા શીખવાડું. પાછું બોલો તો ધ ડિનોમિનેટર ઓફ ડિનોમિનેટર બીકમ ન્યુમરેટર. તો આને જવા દે પછી જવા દે. અહીંયા ઉપર કેટલા છે અત્યારે? 2. આને જવા દો એટલે કેટલા આવશે તમારા ભાઈ? ફાઇનલ આન્સર આવશે એવરેજ v = 2v1 v2/v1 + v2. આ થઈ ગયું આપણું સૂત્ર જે આપણને હંમેશ યાદ હોવું જોઈએ. બરોબર છે? યાદ રહેશે બધાને? ખાલી સૂત્ર આવડતું હોય તો કાંઈ કામનું નહીં. સૂત્રની આખી કુંડલી ખબર હોય છે. કોનું સૂત્ર છે? શું કામ વાપરવાનું છે? ક્યારે વાપરવાનું? કોનું સૂત્ર છે? સરેરાશ ઝડપનું. કોનું છે? સરેરાશ ઝડપ. અચ્છા સરેરાશ ઝડપનું તો છે પણ કયા કેસ માટે છે? અંતરનું વિભાજન. કેનું વિભાજન? અંતર. અંતરના વિભાજનમાં પાછું ક્યારે? જ્યારે ડિસ્ટન્સીસ કેવા હોય? સેમ. ના ખબર પડી?
અત્યારે હું કોઈ પણને ઊભા કરીને પૂછું તો એને ત્રણે ત્રણ કેરેક્ટરિસ્ટિક્સ એટલી જ ખબર હોવી જોઈએ કે આ સૂત્ર સર શેનું છે, તો એને એટલી ખબર હોવી જોઈએ સર સરેરાશ ઝડપનું છે, અને સરેરાશ ઝડપ પછી અંતરના વિભાજનનું, અને એમાંય પાછા અંતર કેવા હોવા જોઈએ સેમ, ત્યાર તમે વાપરી શકો, બાકી વાપરી શકો નહીં. અચ્છા, આ તો ખાલી 2 કેસ હતા. કેટલા હતા? 2. માની લેવા 3 કેસ હોત. કેટલા હોત? 3 કેસ હોત તો એક વખત ઇમેજિન કર. જો ઇમેજિન કરી દે તો હું માનું કે નહીં તમારું બહુ પરફેક્ટ છે. ચાલ 3 કેસ છે તો આ ડી અને હજી અહીં ત્રીજું દેખાતું સર, હા કે ના? તો વિચાર કે અહીંયા એવરેજ વી ની જગ્યાએ હું લખીશ એટલે એવરેજ વી ઇક્વલ્સ ટુ શું આવશે? ડી પ્લસ ડી પ્લસ ડી, એટલે કેટલા થઈ જશે? 3D. અહીંયા શું હશે? ડી બાય V1 પ્લસ ડી બાય V2 પ્લસ ડી બાય V3. કોમન શું નીકળશે એમાંથી? ડી. વધશે કેટલું? 1/V1 પ્લસ 1/V2 પ્લસ 1/V3. આ ડી અને ડી શું થઈ જશે? કેન્સલ. લસા કેટલો આવશે? V1 V2 V3. ના ખબર પડી? ચાલ એક વાર લઈ દઉં છું, બાકી ખરેખર આવું તમને આવડવું જોઈએ. V1 V2 V3. અહીં V1 છે, શું નથી? V2 V3. તો ઉપર શું લખીશ? V2 V3. અહીંયા શું લખીશ? V3 V1 V3 V1 પ્લસ અહીંયા V3 છે, શું નથી? V1 V2. ઉપર કેટલા આવશે? 3. આ એક વાત એટલા માટે બનાવ્યું તને બાકી બધા જનરલ બનાવતા આવડવા જોઈએ. જનરલ બનાવવા ન હોય તમને એમને યાદ જ હશે, જો ધ્યાનથી એકદમ. તો અહીંયા તમે લખશો કે અહીંયા છે છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. તો આવશે શું તમારી પાસે? ફાઇનલ આન્સર 3V1 V2 V3. ધ્યાનથી. અહીં છે 2 3, અહીં 3 1, અહીંયા 1 2. અરે હા કે ના? તો લખશું શું આપણે? ખબર છે શું લખશું? બોલતો શું લખશું? તો અહીંયા લખશું પહેલા V1 V2 પ્લસ V2 V3 પ્લસ V3 V1. આ કેસ અને આ કેસને કમ્પેરિઝન કર. આ સૂત્રને કેટલા કેસ હતા? અહીંયા 2. ક્યાંથી શરૂઆત થઈ? 2. અહીંયા કેટલા હતા? 3. 2 હતા, હું લખ્યું V1 V2. અહીંયા 3 હતા, V1 V2 V3. પછી અહીં 2 હતા એટલે જોડી 1 1 ની બની. કેટલાની બની? 1 એટલે શું લખ્યું? V1 પ્લસ V2. અહીંયા 3 છે, જોડી કેટલાની બનશે? 2 ની. તો 2 ની એટલે બધાને વારો આવવો જોઈએ. તો જો V1 V2 પ્લસ V2 V3 પ્લસ V3 V1. જો તને સમજાણું હોય તો 4 નું મને ડાયરેક્ટ કહી દે. બોલ શું આવશે? 4V1 V2 V3 બાય 1 મિનિટ જોડી કેટલાની બનશે? 3. તો શું આવશે? V1 V2 V3 પ્લસ V2 V3 V4 પ્લસ V3 V4 V1 પ્લસ V4 V1 V2. આવડશે? ગમે એટલા કેસ આપણે ડાયરેક્ટ ગણી શકવા જોઈએ. આની પછી આપણે શીખવાનું છે સમય વિભાજન. શું શીખવાનું છે? સમય. તમારામાંથી કાંઈ લખવું છે કે જાતે લખશો? લખવું છે. 1 2 ઊંધાની મોઢે લખવાનો નિયમ છે, તકલીફ પડે તો ભલે પડે, બરોબર? જોઈને કશું જ લખવાનું છે નહીં. લખવું છે ભાષા તો લખવા વાળી. ચલો ભલે આજ કીધું, આજ પછી કોઈ દી કહેતા નહીં લખવું છે. દાખલો ગણો ચલો આવડો ફટાકથી. 3 કેસ છે તમારી પાસે, 10 10 અને 10. 3 3 ના 10 10 છે. અહીંયા સ્પીડ છે 5, અહીંયા છે 2, અને અહીંયા છે કેટલી રાખવી છે? 4 મીટર પર સેકન્ડ. ચલો એવરેજ લેવો ફટાકથી. હાલો ચાલ થઈ ગયો. એમ હોશિયાર થઈ ગયા. ચાલો તો ભાઈ થઈ ગયો હોય ને ત્યારે હવે પહેલાં આપણે સૂત્ર લખશું હે ને? નહીં, ખાલી બોલવાનું લખતું જવાનું. 3. હવે જો ધ્યાન અહીંયા હું કરાવી દઉં છું. ચલો 3 V1 V2 V3. 5 2 10 4 40. ના ખબર પડી? આવું શીખવાનું છે, બરોબર? ચાલ તો કેટલા આવશે અહીંયા? 40.
અમુક લોકો બહુ ઉતાવળા થઈને આને 120 એ નહીં લખવાનું. જ્યારે ભાગ ચલાવવાનો હોય ને ત્યારે ટુકડા રાખવાના. શું રાખવાના? ટુકડા. તો ભાગ ચલાવતા ફાવે. પછી 120 કરી નાખો પછી ફાવે નહીં. સમજાય છે? આ શું કર્યું આપણે અત્યારે? 3 V1 V2 V3 ડિવાઇડેડ બાય શું છે? V1 V2. V1 V2 એટલે 5 2 10, V2 V3 2 4 8, V3 V1 4 5 20, 4 3 12 એટલે 100 નહીં, અને એમને રહેવા દે હજી. એટલે 3 × 40 ડિવાઇડેડ બાય અહીં કેટલા થશે? 38. તો 38 નો એક વખત ભાગ ચાલે 2 વડે. અરે હા કે ના? 19 2 38 થશે. એટલે અહીંયા 2 19 અને 2 20, 20 3 60 બાય 19 મીટર પર સેકન્ડ. કેટલાને સાચું છે? હા, તમે હું ભૂલ કરો છો? જો નિયમ ભૂલી નથી ગયા ને? ભૂલ તમને ખબર હોવી જોઈએ શું કરીએ, બરોબર? બોલ તો ભાઈ, હું ભૂલ કરી પેલા અહીંયા 30 લીધા. કેમ? અચ્છા, તમે આમાં એક નોટિસ કર્યું? જો તમારું ઓબ્ઝર્વેશન બહુ પરફેક્ટ હોવું જોઈએ, તમને તરત નોટિસ થઈ જવું જોઈએ. સમજાણું કે નહીં? અમુકનું આમ નોટિસ એટલું પરફેક્ટ હોય કે આપણે ચશ્માને ફ્રેમ ફેરવીએ તો એને બીજે ખબર ખ્યાલ આવ્યો નહીં. એ નોટિસ નહીં, આ એ નોટિસ કરવાનું છે. આટલો આમ તો ચેન્જ હોય. તમે ધ્યાનથી જો તમને ખબર પડે. આ વખતે મેં તમને અંતર આપ્યા 10 10 10 આપ્યા, તમે ક્યાંય ઉપયોગ કર્યો નહીં. મતલબ જ્યારે જ્યારે સમાન કેસ છે, જો આપણે આવા કેસ શીખ્યા ત્યારે હા કે ના? આપણે છે ને આવા કેસ શીખ્યા. ચલો માની લો કે આ એક કેસ શીખ્યા, આ છે આ ડિસ્ટન્સ વાળો. તો અહીંયા જ્યારે સમાન કેસ નહોતા, સમાન કેસ નહોતા ત્યારે સૂત્ર શું હતું? ત્યારે સૂત્ર શું હતું? જો તો ક્યાં ગયા સૂત્ર બધા? હા, નહોતા ત્યારે જો આવું હતું. અરે હા કે ના? પછી આવું આવ્યું. બોલ હા કે ના? આમાં ડિસ્ટન્સની જરૂર છે કે નહીં? છે. પણ જેવા સમાન કર્યા, કેવા કર્યા? સમાન. ધ્યાનથી જો સમાન કર્યા તો એમાં જે સૂત્ર આવ્યું ક્યાં ડિસ્ટન્સ છે? પછી 3 નો હોય, 4 નો હોય, 5 નો કઈ જરૂર છે નહીં. મતલબ એક વખત તમને કહી દે બધા જ ભાગ સમાન છે. કેવા છે? સમાન. પછી એમાં અંતરની કોઈ જરૂર નથી. હું તમને એમ કહું કે એક વ્યક્તિને કાપવાનું કુલ અંતર, કાપવાનું એના સરખા 5 ભાગ કર્યા. કેટલા ભાગ કર્યા? 5. એકમાં સ્પીડ 1 છે, બીજામાં 2, ત્રીજામાં 3 ને ચોથામાં 4 ને પછી 5. બોલ, તારે અંતરની જરૂર પડશે નહીં. એમાં ડાયરેક્ટ સૂત્ર ખરેખર કરવાનું નથી. આ તો ખાલી કહું છું. ડાયરેક્ટ શું આવે? 5 V1 V2 V3 V4 V5 ડિવાઇડેડ બાય જોડી કેટલા કેટલાની બનશે? 4 4. V1 V2 V3 V4 પ્લસ 2 3 4 1 સોરી 2 3 4 5 પ્લસ 3 4 5 1. બસ બસ આવડી ગયું ને બધાને? ગુડ. આવડશે દરેકને? આજે એક વિભાજન છે તમારી પાસે, એ સિવાયનું તમારી પાસે બીજું વિભાજન આવે, એને કહેવાય સમય વિભાજન. શું કહેવાય? સમય વિભાજન. ધ્યાનથી જોજો, કારણ કે અંતર વિભાજન તને આવડી ગયું હોય તો સમય વિભાજન માટે 2 મિનિટ જોઈએ. કેટલી? 2. અચ્છા, પહેલાં મને કે અંતર વિભાજનમાં આપણી પાસે એવું હતું, માની લે કે અહીંયાથી કોઈ એક વ્યક્તિ નીકળો, અહીંથી ગતિ કરવાનું શરૂ કરે છે, આમ કહીને આમ ટુકડા પડે. બોલ હા કે ના? માની લે પહેલો સમય છે T1. કેટલો છે? T1. T1 સમયમાં એની સ્પીડ છે V1, T2 સમયમાં એની સ્પીડ છે V2 અને T3 સમયમાં એની સ્પીડ છે V3. પણ આપણે ખરેખર કેટલા ભાગ માટે સમજીએ છીએ? પહેલા 2. અહીંયા સમય પ્રમાણે બદલે છે કે અંતર પ્રમાણે બદલે છે? અંતર પ્રમાણે બદલે. હા, કોના પ્રમાણે બદલે? સમય. તો આને આ જે આપણે વિભાગ શીખવા જઈ રહ્યા છીએ એને કહેવાય ટાઈમ ડિવિઝન. શું કહેવાય? ટાઈમ ડિવિઝન. એટલે એને કહેવાય સમય વિભાજન. શું કહેવાય? સમય વિભાજન. ધ્યાનથી જો. તો બસ આપણી પાસે તો ખાવા પીવાનું એક જ સૂત્ર છે કે સરેરાશ ઝડપ કોઈ કહે તો આપણે શું લખતા? D1 પ્લસ D2 બાય T1 પ્લસ T2. અંતર વિભાજનનો કેસ હતો ત્યારે આપણને કોણ નડતું હતું? સમય. તો આપણે સમયને શું કરી દીધો? એલિમિનેટ. આ વખતે સમય છે? આ વખતે છે ને, આપેલો કહેવાય ને. તમે એને મને ખબર નથી પડતી, ટીપ્પા મળી સમણાવું. સમજા? ચલો, ગાલ થઈ જશે લાલ, ખબર નહીં પડે. ખ્યાલ આવ્યો ને? સમજા? ચલો ધ્યાન અહીં આપો. તો D1 પ્લસ D2 બાય T1 ત્યારે શું નડતું હતું આપણને? સમય. અત્યારે શું નડે છે? અત્યારે નડે છે D, એટલે કે અંતર. કારણ કે અંતર છે, નડે એને શું કરવાનું? ઉડાડી દેવાનું, એલિમિનેટ કરી દેવાનું. શું કરી દેવાનું? પણ એવું એલિમિનેટ કરવાનું કે એની જગ્યાએ જે આવે એ આપણને સપોર્ટિવ હોય. કેવું હોય? સપોર્ટ. નડે એટલે શું કરી દેવાનું? ઉડાડી દેવાનું. ખબર પડી કે નહીં? બહુ વિચારવાનું નહીં. ચલો ધ્યાને. તો ઇક્વલ્સ ટુ અહીંયા, તો કે અહીંયા ડી નડે છે તો ડીને ઉડાડો હોય તો તમે નાના નાના હતા ત્યારે મેં તમને એક વસ્તુ શીખવાડી હતી કે વી ઇક્વલ્સ ટુ ડી બાય ટી. કોણ નડે છે? તો ડીને કરતા બનાવો. ડી ઇક્વલ્સ ટુ શું લખાય? વીટી. ડી ઇક્વલ્સ ટુ શું લખાય? વીટી. ના ખબર પડી?
ચાલ તો બસ લખી નાખો ડી ની જગ્યાએ, તો અહીંયા આવશે એવરેજ વી ઇક્વલ્સ ટુ D1 ની જગ્યાએ શું લખાશે? V1 અને T1, કારણ કે ડી ની જગ્યાએ VT હોય, ના ખબર પડી? ચલો પ્લસ D2 ની જગ્યાએ શું લખાશે? V2 T2 ડિવાઇડેડ બાય શું આવશે? T1 પ્લસ T. આવડે કે ન આવડે? પાક્કું આવડશે. પહેલામાં ખબર સમાન થતું હતું? શું સમાન થતું હતું? અંતર. આમાં શું સમાન થઈ શકે? સમય. માન લે તને એમ કહે કે સમય સમાન છે, જો T1 ઇક્વલ્સ ટુ T2 હોત એટલે એની જગ્યાએ આપણે શું મૂકી દઈએ? T. T1 ને T2 બે કેવા થઈ ગયા? સમાન. મૂકતો T ને સેમ કરતો શું આવશે? એવરેજ V ઇક્વલ્સ ટુ V1 ની જગ્યાએ શું મૂકશું? V1T પ્લસ V2T બાય T પ્લસ T. ચાલ લખીએ T પ્લસ T. બસ બસ, આ બેમાં કોમનનું નીકળે T. અહીંયા શું આવશે તમારી પાસે? T ઇન્ટુ V1 પ્લસ V2 બાય 2T. 2T છે ને? આ T પ્લસ T એટલે 2T હે ને? ચલો તો આ T અને T શું થઈ જશે? કેન્સલ. વધશે કેટલા તમારી પાસે? V1 પ્લસ V2 બાય 2. ના ખબર પડી? ઇમેજિન કર 3 કેસ હોત તો શું થાત? V1 પ્લસ V2 પ્લસ V3 બાય 3. ના આવડું? આમાં તો 10 કેસ હોય તો V1 થી V10 ડિવાઈડ બાય 10 આવડશે. એટલે સમય વિભાજન તમને સહેલું પડશે, પણ સમાન કેસ હશે ત્યારે. સમાન ન હોય તો ડી ને શું કરવાના છે? એલિમિનેટ. એની જગ્યાએ શું આવશે? V1 T1 પ્લસ V2 T2. ના ખબર પડી? ચલો તો દાખલો કરીને આપો તો મને ફટાકથી. માની લો કે તમને એમ કહે છે અહીંયા એક ભાઈબંધ છે, એ 5 સેકન્ડ માટે અને અહીંયા સપોઝ માની લે 15 સેકન્ડ માટે. અહીંયા એની સ્પીડ છે 10 મીટર પર સેકન્ડ અને અહીંયા સ્પીડ છે 12 મીટર પર સેકન્ડ. બરોબર? ચલો સરેરાશ ઝડપ મેળવો. પહેલાં મને કે આ સમય વિભાજન છે કે અંતર વિભાજન છે? ચલો મેળવો. મૂંઝાવાનું નથી થતું, ના ખબર પડે પૂછી લેવાનું. અમુક કેમ કે મને હે ને સર ઘરે જઈને પછી તને પૂછવાનું મન થાય છે, એનું હું કરશું? એને બોલ આન્સર. એક્ઝેક્ટ 1:56. સારા લખીએ આપણે, નવરાત છીએ ને. એક આન્સર આવ્યો છે આપણી પાસે 56. બોલે તો 50 પ્લસ 6. ચલો ભાઈ બોલો ફટાકથી. એટલે આ મારો આન્સર નથી, જો તમારો જે આવતો એ કયો, કે કોઈને કંઈ આવતું જ નથી. કેટલો? 23/2. 23/2. અચ્છા ચલો ભાઈ, એક આન્સર આવે છે 23/હું. 23/2. હા તું જ. ચાલો ભાઈ ચાલો, 23/2. ચલો મેજોરિટી આન્સર આવવા માંડ્યા છે અને ટાઈમે થઈ ગયો છે તમારો બ્રેકનો, એટલે તમને મને ખબર છે આમ સમજાણું તલ પાપડ થઈ રહ્યું છે બધું. હાલો અહીં ધ્યાન આપો, ગણના કે એટલે પૂરું કરીએ. ચાલો જો તો એવરેજ વી સૂત્ર શું આવે? T1 પ્લસ T2 નીચે. અરે હા કે ને? તો T1 પ્લસ T2 એટલે કેટલા થશે? 20. ઉપર શું આવે? ડી હતા ત્યાં હું લખ્યું V1 T1. V1 T1 એટલે 5 10 50 એટલે અહીંયા આવશે 50 પ્લસ 15 12 15 1 15 ને 15 2 30 એટલે આવશે 180. તો 180. અરે હા કે ના? ચલો તો હવે લાવો તો શું આવશે? 180 પ્લસ 50 બચ્ચોને 30 230 જ થાય ને? ડિવાઈડ બાય વીચ એટલે 0 0 કટ એટલે આવશે 23/2. તું તો તું જ છો. ચલો